માં કામ કરનાર સાયકોલોજીસ્ટ એ બધાને ટેકનિકલ રીતે સમજણ આપી. અને બીજો પાર્ટ છે આપણે આમાં બે જ વિભાગ છે, પેપર 1 ને 2. તો પેપર 1 ના 5 યુનિટ આપણે આપેલા છે. તો એસાઇનમેન્ટનું વર્ક પણ આપણે રેડી કરીશું. અને મોટાભાગના આ એક સ્પેશિયલ ડિઝાઇન થયેલો કોર્સ છે. જેમાં આપણને ટોટલ 30 સીટ, જેમાંથી 15 સીટ આ વખતે પહેલા તબક્કામાં છે. અને એમાંથી આપણી પાસે લગભગ 9-10 વિદ્યાર્થીઓ એનરોલ થયેલા છે. જેમ જેમ એની સમજણ વધશે સમાજમાં, એમ એનો વ્યાપ અને એનું કાર્ય વધતું જશે. બીજો પાર્ટ છે આપણો પ્રેક્ટિકલ ટ્રેનિંગનો પાર્ટ છે. આપણે જ્યાં રહીએ છીએ આપણી આજુબાજુમાં મેન્ટલ હોસ્પિટલ હશે, સાયકિયાટ્રિક ડૉક્ટર હશે, કોઈ એનજીઓ વ્યસન મુક્તિમાં કામ કરતા હશે, તો ત્યાં આપણે ઇન્ટર્નશીપનું કામ કરવાનું છે. પ્રેક્ટિકલ આ થિયરીનો પાર્ટ તો સમજીએ, બેઝિક છે એટલે, પણ વધારે સારું કામ જે આપણે પ્રેક્ટિકલ સમજ્યા પછી છે. તો આપણે આ ડિઝાઇનમાં સેકન્ડ પાર્ટ છે, બીજું સેમિસ્ટર આખું પ્રેક્ટિકલ છે. અને એમાં તમારે પ્રોજેક્ટ બનાવીને આપવાનું. તમે જ્યાં તમે કામ કરી રહ્યા છો ત્યાંના ડેટા, તમે કેટલા પેશન્ટને કેવા પ્રોબ્લેમ્સને ફેસ કર્યા, અને તમારું આખું સ્ટડી એ આપણે એને પ્રોજેક્ટમાં આપવાનું છે. અને એનો પછી વાઇવા થશે અને એના વાઇવાના માર્ક છે. તો પહેલા સેમિસ્ટરમાં થિયરી પાર્ટ છે. ડિસેમ્બર કે જાન્યુઆરીમાં આપણી એક્ઝામ આવશે. 2 જ યુનિટ છે. બેઝિક સમજણ માટે છે કે તમે જ્યારે ટ્રીટમેન્ટના પાર્ટમાં જાઓ તો આપણા પ્રોબ્લેમને થિયરિકલ સમજીએ, આપણો આ એક્ટ શું કહે છે આનો, અને એના થિયરિકલ પાસા કયા અગત્યના છે જે આપણને ફિલ્ડમાં કામ કરતા ડૉક્ટર અને સાયકોલોજીસ્ટ આપણને બતાવવાના છે. અને રૂટીન આપણું આ સતત ચાલશે 3-4 દિવસનું. અને વચ્ચે વચ્ચે જ્યારે પણ સમય મળશે તો એના વિડીયો, તમારી આજુબાજુમાં પણ જે કામ થતા હોય, હમણાં જ અમારે અહીંયા બજરંગ દળ અને વીએચપી આખી વ્યસન મુક્તિની રેલી કાઢી. તો ભરૂચમાં શિવાની દીદી આવીને વ્યસન મુક્તિ માટે કાર્યક્રમ કરી ગયા. તો આર્ટ ઓફ લિવિંગના જીટીયુની સાથે ગયા વર્ષે આખો પ્રોગ્રામ લોન્ચ કર્યો, ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા, શ્રી રવિશંકરે. તો સમાજના ધાર્મિક નેતાઓ, સોશિયલ જે વડાઓ છે તે, આ ઉપરાંત એનજીઓના માધ્યમથી આ કામ ચાલે જ છે. આપણે એને ટેકનિકલ સપોર્ટ સારી રીતે જાણીએ, સમજીએ, આપણે આખું આ કોર્સ દરમિયાન એટલા તૈયાર થઈને બહાર નીકળીએ કે આપણે વધારે સારી રીતે ટ્રીટમેન્ટનો પાર્ટ કરી શકીએ. એવો આ કોર્સ પાછળનો હેતુ અને ઉદ્દેશ છે. એટલે એ સેન્સમાં લઈશું. અને તમારી આજુબાજુમાં પણ જે લોકો કામ કરે છે એના ફીડબેક લઈએ, એનો આપણે સંપર્ક કરીએ કે આપણા દ્વારા 5, 10, 50 લોકોને આપણે એમાંથી બચાવી શકીએ. કેમ કે એ ગયેલી નવા જન્મ આપવાની આખી વાત છે. કોઈ પણ વ્યસનમાં વ્યક્તિ ફસાઈ જાય પછી બહાર નીકળવું એના એકલાથી શક્ય નથી. હજારો વખત સંકલ્પ લેવડાવીએ, પ્રતિજ્ઞા લેવડાવી આ પ્રોબ્લેમ સોલ્વ થાય એવો નથી. એ તો ક્યારનો સોલ્વ થઈ ગયો. દિવસે દિવસે પ્રોબ્લેમ વધતો જાય છે. એના ડેટા પણ તમને સર આપશે. તો પ્રોબ્લેમ ખૂબ મોટો, બહુ વ્યાપક છે. તો આપણે એના થિયરિકલ પાર્ટને સારી રીતે સમજીએ. આટલી નાનકડી પૂર્વ ભૂમિકા મેં મૂકી છે. એનો હેતુ, એની પાછળની અમારી મહેનત, કેમ કે અમે ઓલરેડી આ ફિલ્ડમાં કામ કરીએ છીએ. એટલે હું એનજીઓનું કામ નથી કરતો, તો હું આ માધ્યમથી ટેકનિકલ સપોર્ટ આપીને લોકોને તૈયાર કરવાનું આપણે કામ કરીએ છીએ. અને આપણી આજુબાજુમાં જ્યાં જ્યાં પ્રોબ્લેમ છે એને આપણે નજીકથી નિહાળીએ, સમસ્યાને જાણીએ, સમસ્યાને દૂર કરવા માટેના કેવા કેવા પ્રયાસો થઈ રહ્યા છે વર્લ્ડ લેવલ ઉપર. તો એ બધા જ ને આપણે સમજીને નાનકડા કાર્યને આપણે, તમે બધા જોઈન્ટ થયા, અમારા માટે મોટો વિષય છે. અને યુનિવર્સિટીએ પહેલ કરી એટલે વાઇસ ચાન્સેલર અમારી ટીમને પણ હું ખૂબ અભિનંદન આપું છું. આજે કદાચ આપણા 8-10 જેટલા વિદ્યાર્થી છે, કાલે એમાં સંખ્યા વધી પણ શકે. અને આ તો સતત જ્ઞાનની યાત્રા તો સતત ચાલતી રહેતી યાત્રા છે. તમે જેટલું નોલેજ અર્ન કરશો, જેટલી સમજ કેળવશો, એટલું વધારે આપણે પ્રેક્ટિકલ કામ સારું કરી શકીશું. તો મને લાગે છે આટલી પૂર્વ ભૂમિકા પૂરી છે. ડૉક્ટર પાર્થ, એની પીપીટી આપણે એની ચેનલ પણ બનાવી છે. થિયરીની પરીક્ષા તમારે ખાલી એકવાર આપવા આવવાની, ઇન્ટરનલ, અને એકવાર એક્સટર્નલ, અને પછી 6 મહિના પછી વાઇવા. તો આવું 2 થી 3 વાર તમારે કોલેજ ઉપર આવવાનું થશે. એડમિશન માટે અમે કોઈને બોલાયા નથી. તો તમે
ઓનલાઈન માધ્યમથી યુજીસીએ પણ કીધું છે, એનઈપીમાં પણ છે. અને આ આપણો સ્પેશિયલ બનાવેલ ડિઝાઇન થયેલો કોર્સ છે. તો એની ભૂમિકાને સમજીને પ્રેક્ટિકલ આસ્પેક્ટ ઉપર પણ આપણે જ્યાં છીએ ત્યાં કામ કરીશું. એ જ અભ્યર્થના સાથે વંદે માતરમ, ભારત માતા કી જય. ઓકે, સ્ક્રીન ચાલુ કરો છો અને આપણે પ્રેઝન્ટેશન તો જોયેલું છે. ઓકે, દેખાય છે અત્યારે પ્રેઝન્ટેશન સ્ક્રીન પર? હા. હા, કશે અટકી જાય તો કહેજો. હા. હવે આપણે એડિક્શન અને એની ટ્રીટમેન્ટ વિશે સમજીશું. મારા પ્રેઝન્ટેશન કે મટીરિયલ બધું ઇંગ્લિશમાં હશે, પણ આપણે વાતચીત ગુજરાતીમાં કરીશું એટલે સમજવા માટે ઇઝી રહે. અને છતાં પણ કંઈ ડિફિકલ્ટી હોય તો વચ્ચે વચ્ચે આપણે ગ્રુપમાં ડિસ્કસ બી કરી શકીશું. બરાબર. કેમ આ સેશન? તો ઓવરઓલ એઝ અ સોસાયટી આપણે એડિક્શનને બીમારી તરીકે નથી જોતા. જેમ ડાયાબિટીસ કે અસ્થમા કે કેન્સરને સિરિયસલી લઈએ, એના વિશે બહુ પ્રોપર ટ્રીટમેન્ટ કરીએ, એના વિશે કંઈ માહિતી બધે આપતા ફેલાવીએ, અવેરનેસ વધારીએ, ડૉક્ટરને મળીએ, એના સ્પેશિયાલિસ્ટ જોડે ટ્રીટમેન્ટ લઈએ. એવી રીતે એડિક્શન માટે નથી આપણે સમજી રહ્યા. એડિક્શનને આપણે શું સમજીએ છીએ? કંઈ કહી શકો? આપણે એડિક્શનને કઈ રીતે જોઈએ છીએ ઓવરઓલ? કોઈ પણ બોલી શકે. એનીવન? કોઈ પણ? હા. એટલે હવે આપણે ધારો કે આપણી આજુબાજુમાં કોઈ વ્યસનવાળી વ્યક્તિ હોય તો એને આપણે કઈ રીતે જોઈએ અથવા આપણે શું વિચારીએ? હા, એવું નહીં. આપણે આપણા પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરવાની છે. એ વ્યક્તિની વાત હમણાં નથી કરતા આપણે. હા, આપણે એને હા, સારા ખરાબ તરીકે જોઈએ. મોરલી રાઈટ કે મોરલી રોંગ તરીકે જોઈએ. બરાબર. બીજું? બીજું કોઈ? હા. હા, હા. ટેન્શનમાં એવું જોઈએ. હમ. હા, હા. એવી રીતે જોઈએ. આપણે એવું જોઈએ કે એને ખરાબ સંગતની અસર થઈ ગઈ છે એ રીતે જોઈએ. બરાબર. બીજું કોઈ? હા, હા. હવે છે ને આપણે આપણી જ વાત કરીએ. સમાજ એ માણસની એની વાત ના કરીએ. આપણે શું કરીએ છીએ અને આપણે શું જોઈએ છીએ. નહીંતર આપણું ડિસ્કશન ડાયવર્ટ. ના, ના. હું તમને એ સમજાવવા માંગુ છું. હું કઈ રીતે જોઉં એમ. સમાજની વાત હમણાં પૂરતી હું જવા દઉં એમ. હા, હા, હા. આપણે એની સાથે બાઉન્ડરી બનાવી રાખીએ, ડિસ્ટન્સ રાખીએ. ઓકે. લિમિટ. બરાબર. બહુ સરસ. સારું. હવે એ જ વસ્તુને આપણે થોડીક સમજીએ કે એડિક્શન શું છે, એના વિશેની જાણકારી. આ સ્લાઇડ બદલાય છે ને? આવે દેખાય છે ને? હું નીચે લઉં છું એ પ્રમાણે? હા, હા. તો આપણે એને હવે કઈ રીતે જોઈ શકીએ હવેથી, એ આપણે પહેલા સમજવાનું છે. બરાબર? સમાજ કઈ રીતે જોવે છે, બીજા લોકો કઈ રીતે જોવે છે, એ અત્યારનો આપણો ફોકસ નહીં હોય. આપણે કઈ રીતે હવે જોઈ શકીશું, એ આપણે થોડું સમજવાનું છે. હા. તો પહેલામાં પહેલું ન્યુરોબાયોલોજી એટલે બ્રેઇનના જે સ્ટ્રક્ચરનો અભ્યાસ કરવાવાળું સાયન્સ છે, એના પ્રમાણે એડિક્શન એ ડિસઓર્ડર ઓફ બ્રેઇન એટલે મગજની એક બીમારી છે. જેમ સ્વાદુપિંડની બીમારી હોય પેનક્રિયાઝની, જેમાં એક ભાગ છે ડાયાબિટીસ કે એમાં ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ઓછું થઈ જાય. એવી રીતે મગજની એક બીમારી છે કે જેનું નામ છે એડિક્શન અથવા સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડર. અલગ અલગ નામ આપણે આપતા હોય છે એ. એટલે એમાં મગજના અમુક ભાગમાં અમુક ચેન્જીસ દેખાય. બરાબર? સો એને આદત સાથે કે મિત્ર વર્તુળ સાથે કે ફેમિલી મેમ્બર સાથે આપણે જે કીધું ને કે બુરી સંગત સાથે કે સમાજના ખરાબ વર્ગ સાથે એ બધા સાથે લેવા દેવા બીમારીને ના હોય. કઈ રીતે હું શું કહેવા માંગુ છું? તો જેમ
ડાયાબિટીસ, થાઇરોઇડ, બ્લડ પ્રેશર, કેન્સર, અસ્થમા કોઈને પણ થઈ શકે એવી રીતે એડિક્શનની બીમારી પણ કોઈને પણ થઈ શકે. બરાબર? જેમ મગજમાં પ્રોબ્લેમ આવી શકે એવી રીતે એમને પણ આવી શકે. આમાં કોઈ ડાઉટ કે આમાં કોઈ ડિફિકલ્ટી, કોઈ ક્વેશ્ચન? હું તમને સમજાવીશ કેમ આવું કહેવા માંગુ છું કે શું થઈ રહ્યું છે. હા, એ બધું હું સમજાવું છું. કેમ આ બીમારી છે એને હું સમજાવું છું. ડોપામિન એક ભાગ છે, એવી રીતે બીજા ભાગ છે અલગ-અલગ. એમાં શું-શું થાય છે ને એ આપણે પ્રેઝન્ટેશનમાં તમને શેર કર્યું છે એમાં બી દેખાશે અને હું હજુ એના વિશે સમજાવીશ. પણ અત્યારે આપણે હું એ સમજાવવા માંગુ છું કે એક બીમારીનો ભાગ છે. મગજમાં એક અમુક એરિયાઝમાં ચેન્જીસ થયા એના લીધે આ પ્રોબ્લેમ આવ્યો છે. જો એ ચેન્જીસ રિવર્સ થતા જાય તો એ પ્રોબ્લેમ કંટ્રોલમાં આવતો જાય. બરાબર? હા, હવે આ સિમ્પટમ્સ વિશે વાત થોડાક પછી કરીએ. હું લઈ આવીશ, સમજાવી દઈશ. પણ સમજી લે કયા-કયા પ્રકારના વ્યસન હોઈ શકે. સબસ્ટન્સ એડિક્શન એટલે કોઈક વસ્તુ જેને કન્ઝ્યુમ કરીએ છીએ. તમાકુ, આલ્કોહોલ, ગાંજો, ચરસ, ભાંગ, કોકેન, મેથ, ઇન્જેક્શન લેવા, ઊંઘની દવાઓ, પાર્ટી ડ્રગ્સ, બધી અલગ-અલગ પ્રકારની કે જે આપણે મોઢાથી, નાકથી, ઇન્જેક્શનથી શરીરમાં લઈએ છીએ, જે સબસ્ટન્સીસ છે. બિહેવિયરલ એડિક્શન એટલે એવી વર્તન કે એવા પ્રવૃત્તિઓ કે જે આપણે કરીએ છીએ, એમાં કશું લેતા નથી આપણે. બરાબર? જેમ કે ગેમ્બલિંગ, જુગાર, ગેમિંગ, પોર્નોગ્રાફી, ઇન્ટરનેટ અતિશય વપરાશ, સોશિયલ મીડિયા, મોબાઈલ ફોન, એક પ્રકારની એક્સરસાઇઝ, શોપિંગ, આ બધા. એવા વર્તન છે કે જે આપણે વારે ઘડીએ કરીએ અને એ એડિક્શનનો ભાગ. એટલે એને બિહેવિયરલ એડિક્શન્સ કહેવાય. બરાબર? એટલે પ્રાઇમરીલી એડિક્શનને 2 ભાગમાં વહેંચી શકાય. એક નશાકારક પદાર્થો અને બીજું છે નશાકારક વર્તનોનું એડિક્શન. પદાર્થોનું એડિક્શન કોઈક રીતે આપણે લેતા હોઈએ અને વર્તનોનું એડિક્શન આપણે કરતા હોઈએ વારે ઘડીએ એકની એક પ્રવૃત્તિ. બરાબર? આ સ્લાઇડ બહુ સારી રીતે સમજાઈ શકશે કે એમાં શું ચેલેન્જ આવી જાય. તો રાઈટ સાઈડ વાળું મગજ જે છે એડિક્ટેડ બ્રેન બતાડે છે ત્યાં કંટ્રોલ વાળું સેન્ટર આપણું ડિસ્ટર્બ થઈ ગયું છે. તમે જોશો એમાં એરો નથી દેખાઈ રહ્યા. ત્યાંથી કશે એરો નીકળતા નથી કશે. જ્યારે આ બાજુ જુઓ કંટ્રોલમાંથી ડ્રાઈવમાં, કંટ્રોલમાંથી રિવોર્ડમાં, કંટ્રોલમાંથી મેમરીમાં એરોનું કનેક્શન એસ્ટાબ્લિશ્ડ છે. એડિક્શન વાળા બ્રેનમાં શું થઈ ગયું છે? એ કનેક્શન એસ્ટાબ્લિશમેન્ટ તૂટી ગયું છે, છૂટી ગયું છે. એટલે શું કહેવા માંગે છે એમાં કે એડિક્શન વાળું મગજ કંટ્રોલ ગુમાવી ચૂક્યું હોય એ ટાઈપનું મગજ થઈ ગયું હોય. એક પર્ટિક્યુલર બિહેવિયર માટે કે એક પર્ટિક્યુલર નશાકારક પદાર્થ માટે એનો કંટ્રોલ કામ કરે નહીં. એટલે જુગાર વાળો એડિક્શનનો પેશન્ટ હોય તો એના હાથમાં પૈસા આવે તો એ પૈસાને જુગારમાં લગાવવા વાળી પ્રવૃત્તિને કંટ્રોલ કરી શકે નહીં. દારૂના એડિક્શન વાળો પેશન્ટ હોય એની સામે દારૂ આવે તો એને પીવા માટે આમ જાણે અંદરથી બહુ ફોર્સ આવે હોય ને એવું કમ્પલ્સિવલી જતો રહે, કંટ્રોલ કરી શકે નહીં. એ જોવે, સાંભળે, ખબર પડે કે અહીંયા અવેલેબલ છે, મળે છે, હાજર છે તો એના માટે એ તરફ આગળ વધી જાય. હવે નોન એડિક્ટેડ બ્રેન વાળો પર્સન દારૂ જોવે તો એને વિચારે બી ખરો કે ઓકે પીવું કે ના પીવું, સારું છે કે નહીં. હું કસિનોમાં જતો રહું, મને જુગારનું એડિક્શન નથી તો હું વિચારું કે રમું કે ના રમું, આટલું રોકવું, પછી પૈસા લોટરી લાગશે કે સ્લોટમાં જીતીશ તો હું જોઈશ. પણ એડિક્શન વાળા પર્સન માટે એ કંટ્રોલ વાળો ભાગ, વિચારીને ડિસિઝન લેવા વાળો ભાગ ડિસ્ટર્બ થઈ ગયો અને એના લીધે એ વર્તન વારે ઘડીએ કર્યા કરે. એટલે આને એક બીમારી આપણે કહી રહ્યા છીએ. બ્રેનમાં શું ચેન્જ થાય છે? તો આ રિવોર્ડ પાથવે વાળો ભાગ, એમિગડેલા, હિપોકેમ્પસ અને ફ્રન્ટલ કોર્ટેક્સ. એ ફ્રન્ટલ કોર્ટેક્સ છે એ પ્રાઇમરીલી ડિસિઝન મેકર છે અથવા જે કંટ્રોલ કરવા વાળો ભાગ છે એ ફ્રન્ટલ કોર્ટેક્સ છે. ત્યાં ચેન્જીસ આવી જાય છે અને એવા ચેન્જીસ આવી જાય છે કે ત્યાં એ પર્ટિક્યુલર ટ્રિગરની સામે એમને બહુ ડિફિકલ્ટી આવે એ વસ્તુને ના કરવા માટેની, રોકવા માટેની ડિફિકલ્ટી આવે કે હું ટ્રાય કરું કે ના મારે નથી કરવું પણ હું નથી રોકી શકતો, ફરીથી થઈ જાય છે. હું સમ ખાઈ લઉં,
મમ્મી પપ્પા, છોકરા છોકરીના, ભાઈ બહેનના બધાને પ્રોમિસ આપી દઉં, પણ એ વસ્તુ જેવી સામે આવે અથવા એની પોસિબિલિટી દેખાય તો એ પાછું કામ ઠીક ના કરે અને વારે ઘડીએ પ્રોસેસ વધી જાય. રિવોર્ડ પાથવે વાળો જે ચેન્જ છે ત્યાં ડોપામિન નીકળે, એટલે વારે ઘડીએ કરવાનું મન થયા કરે, ઈચ્છા થયા કરે કે ચલો ફરીથી કરીએ, મજા આવી હતી, લાસ્ટ ટાઈમ જુગાર રમ્યા હતા, પૈસા જીત્યા હતા તો મજા આવી હતી, લાસ્ટ ટાઈમ આલ્કોહોલ લીધું હતું, ડ્રગ લીધી હતી ત્યારે બહુ મજા આવી હતી, તો ફરીથી કરી શકીએ. તો રિવોર્ડ પાથવે વાળા ભાગથી ક્રેવિંગ જનરેટ થાય. એમિગડેલા અને હિપોકેમ્પસ વાળો ભાગ છે એ મેમરી રાખે આ બધા અનુભવોની, એટલે વારે ઘડી એ મેમરીમાંથી ટ્રિગર થયા કરે. એટલે આ પ્રોસેસ રિપીટેડલી જેમ લૂપ બની જાય ને, સાયકલ થઈ જાય ને, એવી રીતે ચાલ્યા કરે. મેમરીમાંથી અચાનક એવું યાદ આવે, હા યાર પેલા દિવસે મેં દારૂ પીધું તો મજા આવી ગઈ હતી. રિવોર્ડ પાથવે વાળો ભાગ કે હા મજા બહુ જ આવી હતી મને, રિવોર્ડ પાથવે વાળાએ સિગ્નલ આપ્યું. અને પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ અથવા ફ્રન્ટલ કોર્ટેક્સ વાળો એરિયા કંટ્રોલ ના કરી શકે, એટલે પાછું દારૂ લેવાનું થઈ જાય. પછી ખરાબ લાગે, હવેથી નહીં કરું, હવે ધ્યાન રાખીશ એવી ફિલિંગ આવે, પણ પાછી મેમરી જનરેટ થાય, પાછું ટ્રિગર આવે, પાછું લેવાનું થઈ જાય. એટલે મગજના આ 3 એરિયામાં ચેન્જીસ થાય, એ આપણે ધીમે 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 સમજતા જઈએ. જો આ પહેલો પાર્ટ રિવોર્ડ પાથવે વાળો. ડ્રગ ઓફ અબ્યુઝ શું કરે છે? પ્લેઝર સેન્ટર રિવોર્ડ પાથવેને અફેક્ટ કરે. આ સ્લાઇડમાં દેખાતું હશે તમને, મગજનો એક ભાગ છે કે જ્યાં ફૂડ વાળો પાર્ટ લખ્યો છે નીચે, અને એક પાર્ટ છે કોકેઇન વાળો પાર્ટ, કે એમાં શું ફરક છે બંનેમાં. એટલે આપણે કોઈ નવી વસ્તુ ટ્રાય કરીએ, જેમ કે હું બોમ્બેમાં ગયો અને મેહુલભાઈને મળ્યો અને મેં એમને ત્યાં વડાપાઉં ખાધો, મને મજા આવી ગઈ, તો એમાં ડોપામિન નીકળ્યું. આ જે ઓરેન્જ ડોટ્સ છે બધા ડોપામિનના છે અને એના રિસેપ્ટર પર એ કામ કરી રહ્યું છે. એટલે મજા આવી એટલે ડોપામિન નીકળ્યું છે, એનો મતલબ મજા આવી છે, ગમ્યું છે, અને એ મારા મેમરીમાં સ્ટોર થઈ જશે. તો ફરીથી હું બોમ્બે જઈશ તો મેહુલભાઈને કહીશ પેલી જગ્યાના પાછા વડાપાઉં ખાઈએ આપણે. તો એ કઈ રીતે થયું? તો મને મજા આવી હતી, એ ભાગની મેમરી સ્ટોર થઈ ગઈ, અને જ્યારે એ સિચ્યુએશનમાં હું પાછો ગયો ત્યારે મેમરી પાછી બહાર આવી ગઈ. તો એ મેમરી સ્ટોર થવા માટેનું કારણ છે આ ડોપામિનનું નીકળવું, મજા આવવા વાળી ફિલિંગ. હવે જ્યારે હું ડ્રગ લઉં છું, કોકેન કે આલ્કોહોલ કે આવી કોઈ બિહેવિયર કે જે એડિક્ટિવ છે, જેમ કે પોર્નોગ્રાફી કે શોપિંગ કે પછી જુગાર કે એવું, તો એમાં ડોપામિનનું લેવલ બહુ વધારે થઈ જાય. દેખાય છે જમણી બાજુ કોકેન વાળો પણ? એનો મતલબ જે મજા આવવાની ટેન્ડન્સી છે બહુ વધી જાય ફૂડ કે નોર્મલ બિહેવિયરના કમ્પેરમાં. તો એના લીધે શું થાય? એવી ફિલિંગ આવે કે આના જેટલી મજા તો લાઈફમાં ક્યારેય આવી જ નથી. આટલી બધી મજા, આટલું બધું સારું લાગી શકે ક્યારે મને એમ. તો એના લીધે શું થાય? હું સ્પેશિયલ બોમ્બે જવાનો પ્લાન બનાવું. કેમ? કોકેન લેવા માટે. પહેલા વખતે ફૂડ માટે તો એવું હતું કે હું એવું વિચારું કે હા બોમ્બે જઈશ ત્યારે ખાઈશ. અહીંયા તો સ્પેશિયલ પ્લાન બનાવીશ, કારણ કે આટલી બધી મજા તો પહેલા લાઈફમાં ક્યારેય મને મળી નથી. એટલે ત્યાંથી શરૂઆત થાય ડ્રગની ટ્રાયલની, કે મેં લીધું, બહુ જ મજા આવી, તો મને એવું થાય કે યાર આટલી બધી મજા ક્યારેય નથી આવી, તો ફરીથી હું કરવા મળશે તો હું ટ્રાય કરીશ. એટલે રિવોર્ડ પાથવેમાં આ ડોપામિનનું લેવલ આટલું બધું વધી જાય, એના લીધે એડિક્શન વાળી સાયકલની સ્ટાર્ટિંગ થાય કે ઓકે આટલું સારું ફિલિંગ મને પહેલાં ક્યારેય મળ્યું નથી જેટલું આજે મળ્યું છે. હવે એ મેમરી સ્પેશિયલ મેમરી તરીકે સ્ટોર થઈ જાય. જેવું મને ઉદાસ લાગે, ગમે નહીં, મજા ના આવતી હોય, તો અચાનક એ મેમરી બહાર આવી જાય કે હા યાર લાસ્ટ ટાઈમ કોકેન કર્યું હતું તો બહુ મજા આવી હતી, તો ફરીથી કરી લઈએ. અને એ કરવા માટે પાછી હું પ્લાન બનાવવાનું ચાલુ કરું. અને એ પેટર્ન પછી ધીમે 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 રેગ્યુલર થતી જાય. રેગ્યુલર થતાં થતાં અમુક લોકોને કંટ્રોલવાળો ભાગ જવાનું ચાલુ થઈ જાય. અને જવાનું ચાલુ થાય એટલે એ પેટર્ન એડિક્શનની સાયકલ આખી કમ્પ્લીટ થાય. મજા આવી ગઈ, મેમરીમાં સ્ટોર થઈ ગઈ, સ્ટોર થયા પછી મેં વારે ઘડીએ કર્યું, અને કંટ્રોલવાળો ભાગ હવે ધીરે ધીરે જતો ગયો. એટલે એડિક્શન આખું એસ્ટાબ્લિશ થઈ ગયું. ઈચ્છા થશે હું લેવા જઈશ, કંટ્રોલ નહીં થાય, ફરીથી ઈચ્છા થશે હું લેવા જઈશ, મને કંટ્રોલ નહીં થાય, અને એમાં ધીમે 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 એડિક્શનની સાયકલ સ્ટ્રોંગ થતી જાય બ્રેનમાં. આમાં કોઈને ક્વેશ્ચન કે આમાં કંઈ ના ખબર પડી એવું? ડોપામિન વાળો પાર્ટ જે આપણે વાત કરી હતી ને એના વિશે.
હા, કારણ કે એ મેમરી ક્યારેય જતી ના રહે. લાઈફ લોંગ મેમરી રહેશે. સૌથી મોટી તકલીફ એ છે. એટલે હું રિહેબમાં જઈને આવ્યો પણ મને દારૂ પીધા પછી કે ડ્રગ લીધા પછી બહુ મજા આવી હતી. એ તો વાત મને યાદ રહેવાની જ છે. મારા મગજ એ ભૂલી જ નથી શકવાનું. એટલે જો તમે કોઈ પણ એડિક્શન વાળા પેશન્ટને પૂછશો ને કે યાર તારી બેસ્ટ મોમેન્ટ કઈ હતી? તો કે હા યાર આ વખતે અહીંયા ગોવા ગયા હતા ને અમે બિયર પીધું હતું ને જે મજા આવી હતી એવી આજ સુધી નથી આવી. એટલે એના બ્રેન માટે તો સૌથી સારી મેમરી એ જ છે. જે આપણે આ રાઈટ સાઈડનું દેખાઈ રહ્યું છે કોકેનનું લેવલ આટલું એટલે ડોપામિનનું લેવલ આટલું બધું વધી જાય છે. એટલા માટે. ના ફાયદો નથી થવાનો. પણ એ ડ્રગ આર્ટિફિશિયલી ડોપામિન આટલું બધું વધારે સિક્રીટ કરાવે, જે નોર્મલી ના થતું હોય. એટલે શું થાય કે હા, મજા અહીંયા આના લીધે જ બહુ મજા આવી. એ સીધું કન્ડિશનિંગ બેસી જાય, કનેક્શન બેસી જાય. હા, કારણ કે આલ્કોહોલ એ ડોપામાઇન વધારી દે છે. હા, એટલે એને ટોલરન્સ કહેવાય. ધીરે, ધીરે, ધીરે તમને એવું ફીલ થાય કે આના વગર મને મજા નથી આવી રહી અને આ લઉં છું તો મને મજા આવે છે. હા, પછી અસર જતી રહી. પછી નોર્મલ થઈ જાય. પણ એવું રિપીટેડલી થયા કરે, પછી શું થાય? સેમ લેવલનું ડોપામાઇન કરવા માટે મારે ક્વોન્ટિટી. હા, એ વાત વારે ઘડીએ આયા કરે અને એ રિઇન્ફોર્સ. ના, સમજાવો. દારૂ દારૂ મેડિસિન જેવું કામ નથી કરી, દારૂ મજા તરીકે કામ કરી રહ્યું છે. અને હા, ડેમેજ હજુ નથી થયું. હજુ ડેમેજ નથી થયું. સ્ટાર્ટિંગ વાળો ફેઝ છે. હજુ મજા વાળો ફેઝ છે. હા, અત્યારે મેં ચાલુ કર્યું. ધારો કે હું એક્ઝામ્પલ આપણા માટેનું જ આપું. આપણે કોલેજમાં આયા, ફર્સ્ટ યરમાં બધા 2-3 ફ્રેન્ડે કીધું, "યાર એક કામ કર, બીએ પીએ ને બહુ મજા આવે, લે ચાલુ કરીએ." બિયર પીધી. બધાને સેમ મજા આવશે એવું નથી કહી રહ્યો. પણ જેનું વલ્નરેબિલિટી હશે, જેને રિસ્ક હાઈ હશે એડિક્શનમાં જવાનું, એવા લોકોમાં એવું ફીલિંગ આવશે કે યાર આહાહા! બહુ મજા આવી ગઈ. બહુ જ સારું લાગ્યું. બરાબર? બીજું 10 લોકો લેતા હશે, એમાંથી 6-7 ને બહુ ગમશે, સારું લાગશે, બહુ મજા આવશે. એમાંથી 2 કે 3 ને એડિક્શનના ચાન્સીસ થશે આગળ જતા. તરત નહીં થાય, પણ મજા આવશે. મજા. હા, એટલે બીજું શું થશે, એ મજા સ્ટોર થઈ ગઈ. બ્રેઇનમાં, મેમરીમાં સ્ટોર થઈ ગયું. બિયર એટલે મજા. હવે સેમ બીજા કોઈકને ગેમ રમવામાં મજા આવશે, તો એના માટે ગેમ એટલે મજા. ત્રીજા લોકોને એવું લાગશે કે ગર્લફ્રેન્ડ એટલે મજા, બોયફ્રેન્ડ એટલે મજા, પિક્ચર એટલે મજા, બુક્સ એટલે મજા, કોઈ પણ. એવી રીતે આપણા બ્રેઇનમાં દરેક પ્રોસેસ જે સારું ફીલ કરાવે, એ મેમરીમાં સ્ટોર થતી જાય. ચાહે એ નશાવાળી હોય કે નશા વગરની હોય. જે સારો ફીલ કરાવે એ સ્ટોર થતી જાય. પણ હવે એનું રિલેટિવ કમ્પેરિઝન એવી રીતે થાય કે ખાવામાં જેટલી મજા આવી હતી એના કરતાં ગેમ રમવામાં મને વધારે મજા આવી. તો 2 ઓપ્શન મળશે ત્યારે હું પહેલા ગેમને ચૂઝ કરીશ, પછી ખાવાનાને ચૂઝ કરીશ. સમજો છો? હા, અને એક જ્યારે એડિક્શન વાળા જે ડ્રગ કે બિહેવિયર છે એ મજાને 20 ગણી, 30 ગણી, 40 ગણી વધારી દેશે. એટલે એ લોકો માટે તકલીફ એ થશે કે હું ખાવાનું ખાઉં છું તો મને મજા આવે છે, પણ હું ડ્રગ કરું છું તો યાર એ તો બહુ મજા આવે છે. 10 ગણી, 20 ગણી, 30 ગણી એવી રીતે. તો મેમરીમાં સ્ટોર શું થયું? સૌથી વધારે મજા શેમાં આવી? હા, ડ્રગમાં આવી. એના પછી વધારે મજા શેમાં આવી? તો બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ સાથે કે ફેમિલી સાથે કે પિક્ચર સાથે કે ગેમ સાથે કે એવું. એનાથી ઓછી શેમાં? ખાવા સાથે. એનાથી ઓછી શેમાં? એવી રીતે આખી હાયરાર્કી બનવાની ચાલુ થઈ જાય.
અલગ-અલગ છે. બિલકુલ અલગ-અલગ છે. પણ હા, આ બધા જે ડ્રગ વાળા જે એડિક્શન વાળા બિહેવિયર છે ને, એની પોટેન્સી ડોપામાઇન વધારવાની બહુ વધારે છે. એટલે નોર્મલ પર્સનને પણ એ ડોપામાઇનનું સિક્રેશન વધારે કરાઈ શકે એવી કેપેસિટી રાખે છે. બધા જ ના ચાહે. હા, તો હજુ એડિક્શન તો મેં સેટ કર્યું નથી. અત્યારે આપણે મજા પર ચાલી રહ્યા છે. હા, નથી સારી ને અલ્ટિમેટલી પ્રોબ્લેમ જ ક્રિએટ કરાવશે. હા, હવે હું તમને એ સમજાવું ફરીથી આપણે બેઝિકથી પાછું કહી દઈએ કે ખાવાનું ખાવાની મજા અને ડ્રગ લેવાની મજા, એમાં ડ્રગ લેવાની મજા મોટાભાગના લોકોમાં વધારે જ આવશે. ડોપામાઇન હાઈ જ કરાવશે, વધારે સિક્રીટ કરાવશે. કારણ કે ડોપામાઇન વધારે સિક્રીટ કરાવવા માટે ડ્રગની પોતાની કેપેસિટી એવી છે. સમજો છો? બીજી રીતે કહું, બીજી રીતે કે ધારો કે તમને કે મને આપણને બધાને મોબાઈલમાં પર્ટિક્યુલર રીલ કે પર્ટિક્યુલર યુટ્યુબ કે કશુંક જોવામાં મજા આવતી હોય તો ખાવાનું ખાતા ખાતા બી આપણું ધ્યાન તો એમાં જતું રહેશે. તો આપણા બ્રેનમાં યુટ્યુબ વધારે ડોપામિન સિક્રેટ કરાવે છે ખાવાનું ખાવા કરતા, એટલે આપણું ધ્યાન વધારે મોબાઈલમાં રહે છે કે યુટ્યુબમાં રહે છે. આઈડિયા આવી ગયો આમાં? આમાં કઈ ખબર ના પડી એવું? હમ. ના ના અત્યારે ના ના આપણે મેડિસિન ટ્રીટમેન્ટ બધું પછી વાત કરીએ. હા, હવે ટ્રીટમેન્ટ આપણે બહુ બધા આગળ ભાગીએ છીએ. પહેલા આપણે અત્યારના જે સ્ટેજ ઉપર છે ત્યાં આપણે તમને ના, આ ક્વેશ્ચન આપણે છેલ્લે રાખીએ. આ લખી રાખો તમે. કારણ કે અગેન આપણે ડાયવર્ટ થઈ જશું ટોપિકથી. હું તમને અત્યારે હાયરાર્કી સેટ કરાવવા માંગુ છું. મારા બ્રેનમાં ફૂડ અને યુટ્યુબ. તો મારા યુટ્યુબ મારું ડોપામાઇન લેવલ વધારે છે કમ્પેર ટુ ફૂડ. એટલે મારી પ્રાયોરિટી યુટ્યુબમાં હશે. ખાતા ખાતા પણ મારું ધ્યાન યુટ્યુબમાં વધારે જશે. હું એવું કહેવા માંગુ છું. અગેન તો હું તમને આ સમજ્યા કે નહીં, હું તમને એક ક્વેશ્ચન પૂછું છું. આગળનો આપણે ના વાત કરીએ. હા, હા. હા, હવે એવી રીતે આપણા બ્રેનમાં હાયરાર્કી બનતી જશે. સૌથી વધારે ડોપામાઇન રિલીઝ થયું ગેમ રમવાથી. તો પહેલા નંબરે મારી મજા આવશે ગેમની. બીજા નંબરે મજા આવી યુટ્યુબની. ત્રીજા નંબરે મજા આવી ફ્રેન્ડને મળવાની. ચોથા નંબરે મજા આવી ખાવાનું ખાવાની. પાંચમા નંબરે મજા આવી ઊંઘની. એવી રીતે આપણા બધાના બ્રેનમાં, મેમરીમાં અલગ અલગ કેટેગરી પડેલી જ હશે. હાઈએસ્ટ પ્લેઝર શેમાં મળે છે, એનાથી થોડુંક ઓછું, એનાથી થોડુંક ઓછું, એનાથી થોડુંક ઓછું. અને એનું માર્કર કયું છે તો કેટલું ડોપામાઇન સિક્રીટ કરાઈ શકે એ માર્કર છે. અને બધા માટે અલગ અલગ હોઈ શકે. હમ. કરવાનું જ છે. હા, એક લેવલ સુધી વધારે થશે. હા, એક લેવલ સુધી વધશે. હા, હા, હા. એટલે હા, એક ડ્રિંક લેશે, એના કરતા 2 ડ્રિંક લેશે તો 2 ડ્રિંકમાં ડોપામાઇન વધારે સિક્રેટ. 3 લેશે તો હજુ વધશે. પછી 4, 5, 8, 7, 8 જેટલી કેપેસિટીથી વધારે, એનાથી વધારે પછી ડોપામાઇન નહીં નીકળે. પણ એ એડિક્શન વાળો પેશન્ટ એવું વિચાર્યા કરશે કે હું હજુ લઈશ તો હજુ વધારે થશે, પણ એવું થશે નહીં. પણ આપણે હજુ એડિક્શન એસ્ટાબ્લિશ નથી થયું એટલે હું એના વિશે હજુ વાત નથી કરી. હું ખાલી એવું કહું છું, હા, એવું બને. શરૂઆતના એક સ્ટેજ સુધી તમે જેટલું વધારે કન્ઝ્યુમ કરશો એટલું વધારે સારું લાગશે શરૂઆતના સ્ટેજમાં. બરાબર? એટલે હું એ ટ્રાય કરીશ કે હજુ લઉં, હજુ લઉં, હજુ લઉં, હજુ ફરીથી કરું. અઠવાડિયે પહેલા મહિને એકવાર ડ્રિંક કરતો હતો, હવે અઠવાડિયે એકવાર કરું. કારણ કે મજા મળી રહી છે. પહેલા એક ડ્રિંક લેતો હતો, તો 2 લઉં. 2 ના લઉં. ના, ના, દુઃખી થશે એવું જરૂરી નથી. દુઃખી થવું જરૂરી નથી. ના, ના, આપણે હજુ એડિક્શન એસ્ટાબ્લિશ જ નથી થયું. એડિક્શન નથી, આપણે નોર્મલ લોકોની વાત કરી રહ્યા છીએ. હું નહીં શોધું. હું શું કરવા દુઃખી થઉં? હું શું કરવા શોધું આલ્કોહોલ? પણ મને મજા આવી રહી છે એટલે હું એવું તો વિચારું ને, હા, ચલો શનિ રવિ આવે છે, કોઈનું લગ્ન આવે છે તો મળે તો મજા આવી જાય એમ.
બસ. દુઃખ તો હું સમજુ. હા, ફન માટે. હા, એટલે એડિક્શન વાળો ભાગ હજુ એસ્ટાબ્લિશ થયો જ નથી. અત્યારે ખાલી મજા માટે ચાલી રહ્યું છે. પ્લેઝર માટે, ફન માટે, એન્જોયમેન્ટ માટે ચાલી રહ્યું છે. પણ એ એસ્ટાબ્લિશ થઈ ગયું છે કે ફન, એન્જોયમેન્ટ, પ્લેઝર ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય ઝેડ, કે ડ્રગ, કે આલ્કોહોલ, કે ગેમ્બલિંગ, કે ગેમિંગ, કે કશું પણ. એ સેટ થઈ ગયું છે મગજમાં. હજુ એને કોઈ નુકસાન નથી પહોંચાડ્યું, હજુ એને કોઈ તકલીફ નથી આપી, હજુ એને કોઈ ફેમિલીમાં ઝઘડા નથી કરાયા, જે બધું એડિક્શનમાં આગળ જઈને સેટ થશે. હજુ ખાલી વ્યસને એનું મજાવાળું સ્વરૂપ દેખાડ્યું છે કે જો આ કરીશ તો મજા આવશે, આવી રીતે કરીશ તો મજા આવશે. જેવું આપણા મિત્રો આપણને કહેતા હોય ને, તું પી તો ખરો યાર, ખાલી ટ્રાય કરજો, પછી તું કેવું ફીલ લાગે, તને કેવું લાગે છે. ક્યાં આપણે આખી જિંદગી લેવું છે, એક જ વાર તો લેવાનું છે, અથવા વચ્ચે વચ્ચે લેવાનું છે. ક્યાં આપણે વ્યસન દેવદાસ બની જવું છે એમ. તો એ વાત સાચી જ કહી રહ્યા છે. આપણે ટ્રાયલ ચાલી રહ્યો છે મજા માટેનો જ. હજુ કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. હા. હવે પ્રોબ્લેમ ધીમે ધીમે ચાલુ થશે ટોલરન્સ. કે જેમ જેમ એ વધવાનું ચાલુ થશે, એમ એમ ડોપામિનના લેવલ ધીમે 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 હાઈ થવાનું રહેશે. પણ હવે બ્રેન બી આપણું હોશિયાર છે કે આટલી બધી મજાવાળો ભાગ રાખવો નથી યાર. બહુ એક લેવલથી વધારે ખરાબ થઈ રહ્યું છે. બીજી રીતે સમજાવું, બ્રેન આપણું એક ગાડી તરીકે આપણે ઇમેજિન કરીએ, મગજને ગાડી તરીકે લઈએ, તો ગાડીમાં છે ને પેલું ઓટો પાયલટ અવેલેબલ છે, અથવા ક્રૂઝ કંટ્રોલ, કે જે બી કહો, જે સ્પીડને રેગ્યુલેટ કરી શકે. કારણ કે બ્રેન પોતાને નુકસાન પહોંચાડવા માંગતું નથી. બરાબર. એટલે જ્યાં સુધી સપોઝ ગાડીની સ્પીડ 120 સુધી જઈ શકે છે, પણ બ્રેન ગાડી એવી છે કે જેને ખબર છે કે 120 કન્ટિન્યુઅસ ના જવાય, નહીતર એન્જિન ખરાબ થઈ જાય. તો એ શું વિચારે, 70-80 સુધી જાય ત્યાં સુધી કંઈ વાંધો નથી. પણ 120 વારે ઘડી જયા જ કરે છે. 50 કિલોમીટર થઈ ગયા ને 120 પર જ ચાલે છે, તો ગાડી એન્જિન બચાવવાનું ચાલુ કરે કે ભાઈ સ્પીડ ઘટાડવી પડશે. તો એ શું કરે, એક્સેલરેટર જેવું ભલે ચાલે રાખ્યું હોય, બ્રેક દબાવવાનું ચાલુ કરે, એટલે ડોપામિનના રિસેપ્ટર ઘટવાના ચાલુ થઈ જાય. એટલે ડોપામિન, આલ્કોહોલ બહુ બધું નીકાળે, પણ ડોપામિનને રિસીવ કરવા વાળા જે મોલેક્યુલ છે એ ઘટી જાય. એટલે ડોપામિનની ઇફેક્ટ્સ છે એ ના ફીલ થાય. એટલે સ્પીડ છે એ 70-80 ની જ રહે, 120 વાળી ના પહોંચે. ના, જેમ વધવાનું ચાલુ થતું જાય એમ. ક્રોનિક યુઝ ઓફ સબસ્ટન્સ. જો હા, પહેલા 120 પહોંચી ગયા, હવે મને એવું છે કે આવું જ રહેવું જોઈએ, પણ બ્રેન છે કે નુકસાનથી મારે બચાવવું છે, તો 120 ને આપણે ઘટાડવાનું ચાલુ કરીએ બ્રેક થ્રુ, કે ભાઈ એક્સિલેટર ભલે આટલું ફૂલ આવે, ભલે આલ્કોહોલ 4 ડ્રિંક આવી ગઈ, 5 ડ્રિંક આવી ગઈ, 8 ડ્રિંક આવી ગઈ, પણ ડોપામિનનું રિસેપ્ટર જ આપણે ઘટાડી દઈએ, જેથી કરીને જે મજાવાળો ભાગ આટલો બધો લાગે છે એ ઓછો થઈ જાય. એટલે શું થવાનું ચાલુ થાય, માણસને લાગે હજુ થોડુંક લઈએ તો હવે મજા આવશે, હજુ થોડુંક વધારીએ, કાં તો આલ્કોહોલ સાથે સિગરેટ ભેગી કરીએ, સિગરેટ સાથે કંઈક બીજું જોઈન્ટ કરીએ તો વધારે મજા આવશે એમ. એટલે ધીમે ધીમે કન્ઝમ્પશનની ક્વોન્ટિટી વધતી જાય. એને ટોલરન્સ કહેવાય, અથવા સાદી ભાષામાં કેપેસિટી વધી ગઈ. બધા લોકો હસતા હસતા એવું કહેતા હોય કે અત્યારે તો હજુ 2-3 ડ્રિંકમાં તમારું ગળું ભીનું બી નહીં થતું એમ. એવું કહેવાનું ચાલુ કરે. અસર કિક નથી આવતી, કિક મજા નથી આવી રહી એમ. હા, હા. એ ટોલરન્સ કહેવાય. એનો મતલબ એડિક્શનની શરૂઆત અહીંયા આવવાની ચાલુ થઈ. એટલે હવે આપણે આઈડેન્ટિફાઈ કરી શકશું કે 100 લોકો ડ્રિંક લે છે, એમાંથી આ 10-15 જણા એવા છે કે જે ડ્રિંકની ક્વોન્ટિટી ધીરે ધીરે વધારી રહ્યા છે. અથવા સિગરેટનું કન્ઝમ્પશન પહેલા રોજ 2-3 ચાલતી હતી, હવે એ 4-5, 4-5, 6-7, 6-7 એવું કરી રહ્યા છે. એનો મતલબ એ એડિક્શનના રસ્તે જઈ રહ્યા છે. સમજો છો? સિમ્પટમ, એડિક્શનના લક્ષણનું પહેલું સિમ્પટમ છે ટોલરન્સ, કે જેમાં કન્ઝમ્પશન ક્વોન્ટિટી વધવાની ચાલુ થતી જાય. એટલે ફ્રેન્ડ, રિલેટિવ, ફેમિલી મેમ્બર કોઈ બી હોય તો એમને આઈડિયા આવવાનું ચાલુ થાય કે આ થોડું વધી રહ્યું છે એમ.
જે નોર્મલ ચાલતું હતું 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પાર્ટીમાં જતું, વચ્ચે જતું, બહુ વધારે નહોતું. પણ હવેથી હમણાં છેલ્લા 6 મહિનાથી, વર્ષથી, 2 અઠવાડિયાથી, 5 અઠવાડિયાથી, 2 મહિનાથી ધીમે ધીમે વધી રહ્યું છે. એવું નોટિસ થવાનું ચાલુ થાય. એનો મતલબ બ્રેન એડિક્શનના રસ્તા પર ચાલી રહ્યું છે અત્યારે. કેમ ચાલી રહ્યું છે? એક જ ફિલિંગ સાથે કે મજા આનાથી આવે છે. તો હવે થોડું વધારવાનું ચાલુ કરીએ. કારણ કે પેલામાં નોર્મલ મજા હવે આવી નથી રહી. એટલામાં એટલી ફરક આવી રહી નથી. હવેની જે સ્લાઇડ છે ને એમાં આપણને હજુ થોડુંક સારું લાગશે. જે ડોપામાઇનના રિસેપ્ટર લોઅર ઘટી ગયા, જેને વાત કરીને, આ લેફ્ટ સાઈડમાં બ્રેન એવું છે કે જ્યાં ડોપામાઇનના રિસેપ્ટર બરાબર ચાલી રહ્યા છે, કંટ્રોલ વાળું. આ રેડ દેખાય છે વચ્ચે આપણને. અને રાઈટ સાઈડ વાળા એડિક્શન વાળા બ્રેનના એફએમઆરઆઈ છે, ત્યાં વચ્ચે રેડ બહુ ઓછું થઈ ગયું હોય. એટલે શું? ટોલરન્સ ડેવલપ થઈ ગયું, તમારી કેપેસિટી વધી ગઈ. તમને મજા કરવા માટે પહેલા જેટલી ક્વોન્ટિટીમાં મજા આવતી નથી, વધારે લેવી પડે, હજુ વધારે પડે, એવા સ્ટેજમાં પહોંચે. અત્યાર સુધી આમાં કોઈ ના ખબર પડી હોય એવું કોઈને પણ બહુ જ શાંતિથી જઈએ છે. આ લેક્ચર આપણે કાલે પણ લઈ શકીશું, સેમ ટોપિકને રિપીટ બી કરી શકીશું, ના ખબર પડે તો. પણ હું એકદમ ધીમે ધીમે એટલે સમજાઈ રહ્યો છું કે આના સ્ટેજ આપણે સમજવા પડશે. કઈ રીતે શરૂ થયું, હવે કઈ રીતે પ્રોગ્રેસ થઈ રહ્યો છે. ના ના, ઓકે, શું કરવાનું ટ્રીટમેન્ટનો ભાગ તમે પૂછી રહ્યા છો, પછી આવે છે. સમજાવું છું. આ જે ડોપામિન છે નેચરલ જ છે. આ આલ્કોહોલ પોતાનો ડોપામિન નથી ઉમેરી રહ્યો, આપણા બ્રેનમાં ઓલરેડી છે જ, પણ એને એક સાથે નીકાળી રહ્યું છે. કે ગેમ્બલિંગ કે કોઈ પણ એક સાથે ડોપામિનનો બહુ વધારે ફ્લો કાઢી રહ્યું છે. એ ઓલરેડી આપણા બ્રેનમાં છે જ, એ બહારથી લેવાની કોઈ જરૂર નથી. એના માટે શું કરવું, ટ્રીટમેન્ટ શું, એ બધું પછીનો સ્ટેપ છે. પણ આમાં ખબર પડી કે નહીં પડી? બધા. હા, હા. ઓકે, ઓકે. તો આપણે થોડું આગળ વધીએ. આપણે અત્યાર સુધી શું જોયું કે આપણા બ્રેનને શરૂઆતમાં મજા તરીકે સબસ્ટન્સ અથવા એ પર્ટિક્યુલર બિહેવિયર રેકોગ્નાઇઝ થાય છે, મેમરીમાં સ્ટોર થાય છે. અમુક લોકોને એમાં ટોલરન્સ ડેવલપ થવાનું ચાલુ થશે, એટલે એમને એટલા જ કન્ઝમ્પશનમાં એટલી મજા નહીં આવે, એટલે એ લોકો ધીરે 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 કન્ઝમ્પશન વધારતા જશે. એટલે એ લોકો ધીરે ધીરે એડિક્શન તરફ જઈ રહ્યા છે, એવો આપણને આઈડિયા આવી શકે. બરાબર? હવે આ જે મજાવાળો ભાગ છે, એ આ વાળો ભાગ. આમાં આઈડિયા આવશે તમને. જે ગ્રીન ગ્રાફનું બતાવે છે ને લાઈન, એ નોર્મલ ડે ટુ ડે એક્ટિવિટીઝ વાળો પાર્ટ છે, કે જેમાં મજા આવતી હોય. ફેમિલી વેકેશનમાં ગયા, રજા મળી ગઈ, જોબમાં પ્રમોશન મળ્યું, આપણે કોઈ ગેમ જીતી ગયા, સ્પોર્ટ્સ રમ્યા એમાં જીત્યા. અને આ રેડ છે એ એડિક્શન, સબસ્ટન્સ એડિક્શન વાળો ભાગ છે. એટલે શું? આલ્કોહોલ, કોકેન, મેથ, નિકોટિન, સિગરેટ, ટોબેકો. હવે આ મજા અને આ મજામાં ફરક દેખાઈ ગયો? ખબર પડી કે ગ્રીનમાં અને રેડમાં કેટલો બધો ફરક છે. સારી ખરાબમાં આપણે હમણાં નથી કરતા, આપણે પછી આવીશું. આ ફરક દેખાઈ રહ્યો છે? આ કેટલો બધો ફરક આવી રહ્યો છે? એનો મતલબ આની મજા, હવે કોઈ માણસને તમે કહો કે તમે આટલી મજા કરવાનું પસંદ કરશો કે આટલી મજા કરવાનું પસંદ કરશો, તો ઓટોમેટિકલી રેડ વાળું જ કહેશે, ના, મજા તો વધારે જ કરવાની, ઓછી થોડી કરે. બરાબર? એટલે એ શું બતાવી રહ્યું છે કે આટલી મજાના લીધે મજા ફીલ કરવાનું થ્રેશોલ્ડ આટલે ઉપર પહોંચી ગયો. આ બ્લેક લાઈન પહેલા હતી, એ થ્રેશોલ્ડ હતી. હવે આને થોડુંક હજુ ઓર સિમ્પ્લિફાઈ કરીને સમજાવું. આ બ્લેક લાઈન ડોટ વાળી જે દેખાય છે ને, એ આપણો થ્રેશોલ્ડ છે મજાને ફીલ કરવા માટેનું. એટલે હું રોજ ઓફિસ જાઉં, કામ કરું છું, પણ જે દિવસે મારો સેલરી આવે છે, ત્યારે મને મજા આવે છે. એનો મતલબ એ આ ડોપામિન લેવલ નોર્મલ બ્લેક લાઈન કરતા થોડું વધ્યું. એટલે હું એને ફીલ કરી શકું છું, હા, સેલરી આવી, મજા આવી. એ આ ગ્રીન લાઈન વાળો ભાગ, આ જે ઉપરનો ભાગ. સમજે? 3 દિવસનું વીકેન્ડ આવી ગયું ને હું વેકેશનમાં કશે ફરવા ગયો,
તો અગેન ડોપામિન લેવલ આ બ્લેક લાઇનથી ઉપર ગયું એટલે મને લાગ્યું હા એ બહુ મજા આવી. મારા મિત્રનો ફોન આવ્યો, બહુ વર્ષ પછી વાત થઈ, હા એ મને મજા આવી, બહુ સરસ, સારું લાગ્યું. ફ્રેન્ડ સાથે વાત થઈ, ગેમ રમ્યા, સ્પોર્ટ્સ રમ્યા, હું ક્રિકેટ રમ્યો અને ગેમ જીતી ગયો તો મને બહુ જ સારું લાગ્યું. તો એ આ બ્લેક લેવલથી વધારે પહોંચી ગયું. એટલે હવે જે પહેલાના પોઈન્ટની સાથે કનેક્ટ કરીએ તો જે ડ્રગ યુઝવાળા પાર્ટમાં થઈ રહ્યું છે કે જે એડિક્શનના રસ્તામાં જતા રહ્યા છે એ લોકો માટે આ બ્લેક લાઇન હવે થ્રેશોલ્ડ વાળો ભાગ પહોંચી ગયો છે આ પર્પલ લાઇનમાં. તો એમને મજા ફીલ કરવા માટે જોબમાં પ્રમોશન મળે, સેલરી મળે, ફેમિલી સાથે વેકેશન થાય, એ બધામાં મજા ફીલ થાય નહીં. એમને એવું લાગે કે હજુ થોડુંક લઈ લઈએ તો સારું લાગશે, હજુ થોડુંક લઈ લઈએ તો સારું લાગશે, કારણ કે આ ન્યૂ થ્રેશોલ્ડ, નવો થ્રેશોલ્ડ આટલે પહોંચી ગયો છે. હવે એને આપણે કહીએ કે તું ફેમિલી સાથે બહુ જ સરસ વાત કર, તને ગમશે, તું મિત્ર સાથે મળ, મજા આવશે, ગેમ રમ, સારું લાગશે, મહેનત કર, પગાર મળશે તો સારું લાગશે. તો એનો થ્રેશોલ્ડ જ આટલે ઉપર પહોંચી ગયો છે તો આ બધું પ્લેઝર વાળી વસ્તુઓ એને પ્લેઝર ફીલ કરાવશે નહીં, કારણ કે એનો થ્રેશોલ્ડ ઓલરેડી ઉપર છે. તો એને પૂછશું તો શું મજા આવશે તને, તો કહેશે કે હું એક પેગ મારીશ ને પછી મને લાગશે હા કંઈક સારું લાગ્યું. હું એક ડ્રગ લઈ લઈશ, એક ઇન્જેક્શન મારી દઈશ ને, અથવા એક હમણાં જુગારમાં એક બેટ લગાડી દઈશ ને, તો મને થ્રિલ ફીલ થશે, તો મને સારું લાગશે, કારણ કે હવે એનું નવું થ્રેશોલ્ડ વધી ગયું છે. એટલે એ એડિક્શનના રસ્તા પર આગળ વધ્યા છે, એના લીધે આ થઈ રહ્યું છે. હવે હા, હવે એટલે જ તો પ્રોબ્લેમ થાય છે. આપણે એડિક્શન વાળા પેશન્ટને કહીએ તું એક કામ કર, નેચરમાં જા, ચાલવા જા, કસરત કર, બહુ મજા કર, તો એ કહેશે હા, એ કહેશે મને આ બધામાં કઈ મજા આવતી જ નથી, મારો થ્રેશોલ્ડ ઓલરેડી બહુ વધારે પહોંચી ગયો છે. હવે એ ચેલેન્જ છે, એ પ્રોબ્લેમ છે આપણો. હા, તો એ કરીશું ને, ટ્રીટમેન્ટ પર આવીએ છીએ આપણે, ટ્રીટમેન્ટ પર ના જમ્પ કરીએ હમણાં. આપણે અત્યારે એડિક્શનને બીમારી તરીકે સમજી રહ્યા, પહેલા બીમારીને તો સમજો, ટ્રીટમેન્ટ તો બહુ વાર છે. ના, ના, ક્વેશ્ચન લખી રાખો, ક્વેશ્ચન લખી રાખો, અને આવું હશે પૂછશો તો બી હું કહીશ કે આપણે એને સમજીશું, વાંધો નથી, એ વાર છે હજુ. પણ અત્યારે બીમારીને પહેલા નહીં સમજીએ તો ઈલાજને કઈ રીતે સમજી શકશું? હે ને? એટલે અત્યારે આ સ્લાઇડમાંથી આપણને એટલું સમજ આવી રહી છે કે એને જે બિહેવિયર છે, જે પર્ટિક્યુલર બિહેવિયર કે પર્ટિક્યુલર સબસ્ટન્સ, એની મજાની કમ્પેરમાં બાકીની બધી મજા બહુ ઓછી લાગી રહી છે. કે તું ચોપડી વાંચ ને બહુ મજા આવશે, મને તો બહુ મજા આવી. તો એ કહેશે તું વાંચ બહુ સરસ, મને જરા પણ ઇન્ટરેસ્ટ નથી આવી. તું ભગવાનનું નામ લે, તને ગમશે, મેડિટેશન કર, સારું લાગશે. તો કે તમને લાગતું હશે, મને બિલકુલ લાગતું નથી, કારણ કે થ્રેશોલ્ડ આખો અલગ પહોંચી ગયો છે. આ વચ્ચેનો જે યલો ગ્રાફ છે એ પ્રોસેસ એડિક્શનનો છે, બિહેવિયર એડિક્શનનો છે. એટલે ગેમ્બલિંગ, ગેમિંગ, પોર્નોગ્રાફી, સબસ્ટન્સની કમ્પેરમાં એ સ્ટીલ ઓછું છે, પણ નોર્મલ બિહેવિયર કરતા એ વધારે જ છે. જે ડે ટુ ડે મજાની કમ્પેરમાં એ વધારે જ છે. હા, તો એ એડિક્શન બી આવી જ રહ્યા છે ને આપણે, એટલે એના પર બી કામ તો કરવું જ પડશે ને આપણે. એટલે એક ચેલેન્જ છે જ. બિહેવિયર એડિક્શન ઇઝ ઓલ્સો એન એડિક્શન વિચ નીડ્સ ટુ બી ટ્રીટેડ. એ પણ એક બીમારી જ છે, એને પણ ટ્રીટ કરવું જ પડશે. એટલે એ પણ ડોપામિનનું લેવલ વધારે જ રિલીઝ કરાવે નોર્મલ બિહેવિયર્સ કરતા. એટલે એના પર પણ એડિક્શનમાં જવાના ચાન્સીસ વધી જાય લોકો. ઠીક છે, હવે થોડુંક આપણે આગળ વધીએ. જો આ એક બહુ જ સારી વસ્તુ છે જે સમજાઈ દેશે તમને, જે આપણે પહેલી વખતમાં ફ્રન્ટલ કોર્ટેક્સનો કંટ્રોલ જોતા હતા ને, એ આ નીચેનું પહેલા જુઓ. હાર્ટ એટેક વાળો પેશન્ટ આ બાજુ છે અને આ બાજુ હેલ્ધી હાર્ટ છે, નોર્મલ હાર્ટ વાળો પેશન્ટ. અહીંયા બધે બ્લડ પહોંચી રહ્યું છે આ બાજુ, અને આ બાજુ આ એટલા આખા એરિયામાં બ્લડ પહોંચી નથી રહ્યું, એટલે આપણને એક્ઝેક્ટલી ખબર પડે કે આ આટલા એરિયામાં એટેક આવેલો છે.
એવી રીતે આ હેલ્ધી બ્રેન છે, નોર્મલ બ્રેન છે, જેમાં બ્લડ બધે પહોંચી રહ્યું છે, સ્પેશિયલી પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ આ આગળના ભાગમાં. કોકેન એડિક્શન વાળા પેશન્ટમાં આ બધા ભાગમાં બ્લડ ઓછું પહોંચી રહ્યું છે. એનો મતલબ ફ્રન્ટલ કોર્ટેક્સ એ યુઝ કરી શકતો નથી જેટલું એ આરામથી કરી શકે, કે મારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ, આ મારા માટે સારું કે ખરાબ, હું કરીશ પછી જવાબ કોને આપીશ, શું જવાબ આપીશ, શું કહીશ, કઈ રીતે કહીશ, હું કઈ રીતે આ સમાજનો સામનો કરીશ, મારા પરિવારને શું જુઠ્ઠું બોલીશ, એ બધું વિચારી શકવાની શક્યતાઓ ઘણી બધી ઘટી ગઈ છે અહીંયા. જ્યારે હેલ્ધી પર્સનની શક્યતાઓ છે. એટલે વિચારે કે મારે લેવું જોઈએ, ના લેવું જોઈએ, સારું છે, ખરાબ છે, બધું વિચારી શકે, નિર્ણય લઈ શકે, કેપેસિટી સારી રીતે યુઝ કરી શકે. અહીંયા એ યુઝ એટલી સારી ના કરી શકે, એટલે એનો કંટ્રોલ પુઅર થઈ જાય. ડિક્રીઝ બ્રેન મેટાબોલિઝમ એટલે એ સમજી શકાય કે આપણા એડિક્શન વાળા કેસમાં આવું થઈ જાય. હવે આ બે વસ્તુ અલગ અલગ છે, અને આમાંથી આપણે જોઈશું ને તો આપણને ધીરે 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 આખું પિક્ચર ક્લિયર થશે. આને હું થોડુંક નાનું કરી દઉં. હાર્ટ અટેક માટે તો આ એ સમજાવવા માટે કે જેમ હાર્ટ ડિસીઝમાં પ્રોબ્લેમ આવે એ રીતે બ્રેન ડિસીઝ છે આ એડિક્શન. એમ જેમ હાર્ટમાં પ્રોબ્લેમ આવે, અહીંયા હાર્ટમાં બધે બ્લડ પહોંચી રહ્યું છે. આ હેલ્ધી હાર્ટ લખ્યું છે ને ત્યાં, અહીંયા ડિસીઝ હાર્ટ. હાર્ટ એટેક આવ્યો તો આ આખા એરિયામાં બ્લડ નથી પહોંચી રહ્યું. આ રેડનેસ નથી દેખાઈ રહી, દેખાય છે તમને? આ બાજુ નથી દેખાતી, અહીંયા આખું બધું રેડ દેખાય છે, એટલે બ્લડ બધે બરાબર આવી રહ્યું છે. અહીંયા બ્લડ ઓછું આવી રહ્યું છે ડિસીઝ હાર્ટમાં. એવી રીતે આ બાજુ હેલ્ધી બ્રેનમાં આ બધું યલો 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 બહુ સરસ દેખાશે. અહીંયા યલો ઓછું થઈ ગયું છે. એનો મતલબ અહીંયા બ્લડ ફ્લો ઓછો પહોંચી રહ્યો છે. એ નિર્ણય લેવાની ક્ષમતા એની ઓછી થઈ રહી છે. સારું ખરાબ વિચારવાની ક્ષમતા ખરાબ થઈ રહી છે. હા, હવે એના પર જ આવી ગયું. એટલે તો એ ના વિચારી શકે કે અમે શું કીધું તું, મેં વચન આપ્યું તું, મેં પાક્કું પ્રોમિસ કર્યું તું, માતાજીને ત્યાં મૂકી દીધું તું, હવે હું શું જવાબ આપીશ એ બધું ના વિચારે. એ વખતે કરી લે, એને કંટ્રોલ પુઅર થઈ જાય, ડિફિકલ્ટી. હવે આ સ્લાઇડમાં શું કહી રહ્યા છે કે એડિક્શન આખું કઈ રીતે અસર કરી શકે. પહેલું, મેં ડ્રગ લીધી, આ રિવોર્ડ પાથવેમાં મને મજા આવી, યુફોરિયા ફિલિંગ, વાવ બહુ સરસ, બહુ મજા આવી. હવે આ એડિક્શન નથી, આ જસ્ટ સ્ટાર્ટિંગનો ફેઝ છે. પછી આ પાર્ટ એમિગડેલાને કહે છે કે યાર આમાં બહુ મજા આવી, આને ફરીથી કરી શકાય. હિપોકેમ્પસ વાળા ભાગને કહેશે ભાઈ આને યાદ રાખવાનું, આઈ એમ ગોઈંગ ટુ રિમેમ્બર ધીસ, આઈ હેવ ટુ રિમેમ્બર ધીસ. આના જેવું મેમરી આનો અનુભવ બહુ સારો થયો. અને પછી પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ પાસે જાય ફરીથી, જ્યારે આપણે એ ડ્રગ કે એ ઓફર થાય ત્યારે, કે કરું કે ચાલશે, ફરીથી ટ્રાય કરાય કે રિસ્કી છે. અને આ સાયકલ વારે ઘડીએ રિપીટ થાય પછી પ્રીફ્રન્ટલ કોર્ટેક્સનો ડિસિઝન મેકિંગ ખરાબ થઈ જાય, કે કરવું કે ના કરવું, સારું કે ખરાબ, એ વસ્તુ ભૂલી જવાય. ટ્રીટમેન્ટ વાળા ભાગમાં પછી આવીએ છીએ. હજુ ફરીથી આમના કોઈ ક્વેશ્ચન્સ હોય તો ટ્રીટમેન્ટ વાળા ભાગ વિશે આપણે ધીમે ધીમે વાત કરીએ આગળ. એટલે આ જે કંટ્રોલ વાળો ભાગ છે એ ડિસ્ટર્બ થઈ જાય, અને એ વારે ઘડીએ જેને સાદી ભાષામાં આપણે મૂર્ખામી કહીએ એવું વર્તન કર્યા જ કરે. હા, અને એને આપણે લોકો મૂર્ખા ગણીએ, કે બેવકૂફ ગણીએ, કે બુદ્ધિ વગરના ગણીએ, કે અક્કલ વગરના ગણીએ, કે આને આટલી ખબર નહીં પડતી, આટલું બધું લોસ થઈ ગયો છે તોય હજુ કર્યા કરે છે, લીવર ખરાબ થઈ ગયું તોય હજુ કર્યા કરે છે, સિગરેટ સ્મોકિંગના લીધે લંગ કેન્સર તોય હજુ ફૂંક્યા કરે છે. કેવો બુદ્ધિ વગરનો છે! આટલી બુદ્ધિ તો હોવી જોઈએ ને. પણ એ બુદ્ધિ લેવા માટેનો જે ભાગ છે એ જ ડિસ્ટર્બ થઈ ગયો છે. નિર્ણય લેવા માટેનો જે ભાગ છે એ ડિસ્ટર્બ થઈ ગયો છે. હવે આગળનું જે મેઇન પાર્ટ છે ને એ સમજાવું છું આગળ. આ જે સ્લાઇડ છે ને છેલ્લી, આના પર આવું છું. આ ક્યારે ચેક કર્યું હોય, અથવા આવું ક્યારે થયું હોય કે અહીંયા બ્લડ ફ્લો નોર્મલ ચાલે અને અહીંયા બ્લડ ફ્લો ઓછો ચાલે, કે જ્યારે વ્યસનની પોસિબિલિટી હોય અથવા એ વર્તનની પોસિબિલિટી હોય ત્યારે.
એટલે આ એફએમઆરઆઈ કન્ટિન્યુઅસ આવું ના રહે. આ રિપોર્ટ કન્ટિન્યુઅસ તમે કરો તો આવું ના રહે. બ્લડ ફ્લો બદલાતો રહે, અહીંયા જાય, અહીંયા જાય, અહીંયા વધે, અહીંયા ઘટે, અહીંયા વધે, અહીંયા ઘટે. પણ આ ટેસ્ટ ક્યારે કરેલું છે કે પર્સન એ હેલ્ધી પર્સન અને પર્સન બી એડિક્શન વાળો પર્સન બંનેને એક જગ્યાએ બેસાડેલા છે કે જ્યાં એમનું મોનિટરિંગ મગજનું ચાલી રહ્યું છે. બંનેની સામે એક વ્હાઇટ કલરના પાવડરની લાઈન મૂકેલી છે. નોર્મલ પર્સન એનું મગજ, એનો બ્લડ ફ્લો એ ફ્રન્ટલ કોર્ટેક્સ વાળો વિચારે છે કે આ વ્હાઇટ લાઈન શેની છે, એનું શું કરવાનું, મારા કામનું બી છે કે નહીં, કોઈ ડ્રગ વર્ક તો નથી, કોઈ રિસ્ક વાળું ફેક્ટર તો નથી, એનું કરવાનો પર્પઝ શું, એનાથી કે ફાયદો થશે કે નુકસાન થશે. એટલે આખું ફ્રન્ટલ કોર્ટેક્સમાં બ્લડ ફ્લો વધ્યો છે અને એ વિચારી રહ્યો છે કે આ શું કરવાનું, શું પર્પઝ છે, શું નથી. જ્યારે આ કોકેન એડિક્શન વાળો પેશન્ટ વ્હાઇટ લાઈનને જોઈને સીધો શું વિચારશે? કોકેન લાગી રહ્યું છે, આપણું સ્ટફ લાગી રહ્યું છે. હા, અને પતી ગયું. પછી એનો વિચારવાની વાત ઓછી થઈ જશે. બ્લુ નહીં, બ્લુ ઇઝ લેસ, યલો રેડ એ હાઈ. હા, તો અહીંયા યલો દેખો, હેલ્ધીમાં યલો દેખો અને આ બાજુ યલો દેખો. સ્પેસિફિકલી ફ્રન્ટલ કોર્ટેક્સ આગળના ભાગમાં. તો એની વિચારવાની કેપેસિટી વ્હાઇટ લાઈનને જોઈને ઘણી બધી ઓછી થઈ જાય. એના માટે સીધું યાદ આવી જાય કે આપણો પાવડર લાગી રહ્યો છે, કઈ ક્વોલિટીનો હશે, શું હશે, એ બધું વિચારવાના બદલે લઈ શકાય કે નહીં લઈ શકાય એવા એના પર બી બહુ ડિફિકલ્ટી આવશે અને મોટા ભાગના કેસમાં એ લઈ લેશે. ઘણા બધા કોકેન એડિક્શન વાળા પેશન્ટ કોકેન લે છે એવું વિચારતા હોય, પણ એમાં પેડલરે ચોકનો પાવડર બી ઉમેરેલો હોય, એટલે ક્વોલિટી એની પૂરેપૂરી સારી ના હોય, પણ એમને એવું જ લાગે આ કોકેન જ છે. એટલે કહેવાનો મતલબ શું આવી રહ્યો છે કે જે કંટ્રોલ વાળો પાર્ટ છે એ એરિયામાં બહુ એક્ટિવિટી થઈ રહી નથી. એમને એક જ લાગે છે કે આ એ જ છે અને એને કંટ્રોલ થશે કે નહીં એ બધું વિચારવાના બદલે લઈ તો લે, પછીનું પછી જોઈએ. અને આ પ્રોસેસના લીધે એડિક્શન બહુ ડિફિકલ્ટ ટુ ટ્રીટ છે. હવે હું આખું સમરાઈઝ કરી દઉં. મજા બહુ જ આવે છે, આટલી બધી વાર કરી છે એમાંથી ખબર પડી ગઈ છે કે મજા આનાથી આવે જ છે, બિલકુલ એસ્ટાબ્લિશ છે. ધીરે ધીરે કન્ઝમ્પશન વધતું ગયું છે. કેમ? કારણ કે એટલી ક્વોન્ટિટીથી એટલી મજા નથી આવી રહી, એટલે હું હજુ વધારે કરું છું, હજુ વધારે કરું છું, હજુ વધારે કરું છું. અને ત્રીજી વસ્તુ, કંટ્રોલ વાળો ભાગ ખરાબ થઈ રહ્યો છે. એટલે જેવું એ મારી સામે આવે છે, મારું કંટ્રોલ મિકેનિઝમ બરાબર કામ કરી રહ્યું નથી. એટલે એ બિહેવિયર ફરીથી થઈ જાય છે, એ વર્તન ફરીથી થઈ જાય છે, ફરીથી થઈ જાય છે. હું પ્રોમિસ કરું છું પણ મારી સામે આવે છે તો મારાથી રોકાતું નથી. લલચાઈ જવાય એવું કહી શકો, કંટ્રોલ જતો રહે એવું કહી શકો, ઓટોમેટિકલી ત્યાં જતું રહેવાય એવું કહી શકો, જાણે અંદરથી કોઈ ફોર્સ હોય મને એ જગ્યાએ લઈ જાય એવું કહી શકો, જે પણ વર્ડ વાપરો. હા, હા, બ્રેન ફોર્સફુલી કે લઈ લેવું જોઈએ. હા, હા, હા. અને મજા તો આવેલી જ છે. બરાબર. એટલે જે આપણે કીધું ને એના લક્ષણો કયા કયા, તો આ ટોલરન્સ, ક્વોન્ટિટી, ફ્રીક્વન્સી વધી ગઈ, કંટ્રોલ પુઅર, ક્રેવિંગ્સ તલબ સ્ટ્રોંગ લેવલની, અને એ વર્તન ચાલ્યા કરે ડિસ્પાઇટ નેગેટિવ કન્સિક્વન્સીસ. નુકસાન થયા પછી પણ એ વર્તન અટકે નહીં. એટલે આ બધા લક્ષણોના લીધે આપણને ખબર પડે કે આ ભાઈ કે બહેનને એડિક્શનનો પ્રોબ્લેમ છે. એ ખાલી આદતના લેવલ પર કે મજા માટેનો કે ફન માટેનો ભાગ રહ્યો નથી. મજા માટે કોઈ પોતાનું નુકસાન ના કરાયા કરે. મજા શરૂઆતમાં હતી. નુકસાન થતું હોય તો એવી મજા હું મૂકી દઈશ.
કારણ કે મને ખબર પડી કે હવે બહુ રિસ્ક આવી ગયો છે, તો હું અટકી જઈશ. કેન્સરનું ડિટેક્ટ થઈ ગયું છે, તો હું અટકી જઈશ. પણ ત્યાં સુધીમાં ટોલરન્સ ડેવલપ થઈ ગયું અને કંટ્રોલ ખરાબ થઈ ગયો. તો એક બે વખતમાં એડિક્શન ના થાય. એડિક્શન ટેક્સ એટલીસ્ટ 1.5 2 years. વ્યસન છે ને 1.5 2 3 વર્ષ લે એસ્ટાબ્લિશ થતા. મગજ આટલું જલ્દી ખરાબ ના થઈ જાય. એટલે 1.5 2 3 વર્ષ મિનિમમ લે આખે આખું આ પ્રોસેસને સેટ થવામાં. કોઈ આજે ચાલુ કરે તો કાલથી એડિક્શન ના થઈ જાય, 2 મહિનામાં એડિક્શન ના થઈ જાય. કારણ કે બ્રેન રેઝિસ્ટ કર્યા કરે કે ધીસ ઇઝ નોટ નીડેડ, ધીસ ઇઝ નોટ, એટલું બધું કંઈ જરૂર નથી. ઠીક છે, આજે કરી લીધી પાર્ટી, મજા આવી ગઈ, હવે પાછું લગ્ન આવશે ત્યારે કરશું, હોળી આવશે ત્યારે લઈશું, હમણાં ક્યાં શું જરૂર છે એમ. પણ એ પેટર્ન ધીમે 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 એસ્ટાબ્લિશ થતી જાય અને બ્રેન ધીમે ધીમે ધીમે, બધાને નહીં થાય, પાછું એ હું એ સમજાવું છું. જેની વલ્નરે, એટલે આ સાદી ભાષામાં એવું કહી શકો કે જેને વારસામાં કોઈને એડિક્શનની હિસ્ટ્રી હશે, જેને ચાઇલ્ડહુડમાં ટ્રોમાનો પ્રોબ્લેમ થયો હશે, કોઈ એવી ઘટનાઓ બની હશે, ચેલેન્જીસ આવ્યા હશે અને ત્યારે ચાઇલ્ડહુડમાં નાનપણથી જ કોઈ વ્યસનની શરૂઆત થઈ હશે, જેના ફેમિલી મેમ્બર્સમાં કોઈનું વ્યસનનું કન્ઝમ્પશન નોર્મલ ગણાતું હોય કે ઠીક છે, આલ્કોહોલ તો ઓકે વસ્તુ છે, લેવાય, ટ્રાય કરાય, એવી રીતે ટ્રાય કરતા 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 એ બધામાં રિસ્ક વધારે. પણ 100% રિસ્ક કોઈને એવું કહી ના શકાય કે આને વ્યસન આવશે, આને વ્યસન નહીં જ આવે. બીજું, આને વ્યસન આટલા વખત પછી આવશે એવું બી ના કહી શકીએ આપણે. કેટલા બધા એવા લોકો છે જે 40 વર્ષ 30 વર્ષ સુધી આલ્કોહોલ સોશિયલી ઓકેઝનલી પાર્ટીમાં લેતા હતા, ઇવન ડેલી લેતા હતા, પણ એ ક્વોન્ટિટી 2 3 પેગથી વધારે થતી જ નહોતી અને 30 વર્ષ પછી અચાનક એ વધવાનું ચાલુ થઈ ગયું. તો ત્યારે એડિક્શન સ્ટાર્ટ થયું અને ત્યાં સુધી એડિક્શન નહોતું. કેટલા બધા એવા લોકો છે જે કસિનોમાં દર સાલ જતા હોય ખાલી ન્યૂ યર માટે, પછી અચાનક 15 વર્ષ પછી એડિક્શનમાં ઘુસી ગયા, ગેમ્બલિંગમાં જતા રહ્યા. ત્યાં સુધી ખાલી રમતા હતા, મજા કરતા હતા, એટલો ટાઈમ પૂરો. અને કેટલા બધા એવા છે જેને 1 વર્ષ ચાલુ કર્યું છે અને 1 વર્ષમાં જ એડિક્શન આવી ગયું. સો કોને એડિક્શન આવશે આપણે પ્રેડિક્ટ નહીં કરી શકીએ, પણ આપણને આઈડિયા આવશે કે ટોલરન્સ થઈ રહ્યું છે, વધી રહ્યું છે, તો એડિક્શનના રસ્તે જઈ રહ્યા છે. ધીરે ધીરે કંટ્રોલ ખરાબ થવાનો ચાલુ થશે, ધીરે ધીરે ક્રેવિંગ્સ આવવાની ચાલુ થશે, એ બધું બી પાર્ટ સ્ટ્રોંગલી આવવાનું ચાલુ થશે. કેમ આને બીમારી કીધી ખબર પડી રહી છે હવે? શેની બીમારી? મગજની બીમારી. એ ખાલી વર્તન ખરાબ છે, મિત્રની અસર છે. હવે મિત્રો બધા પાર્ટી કરતા હતા, કેમ આને જ એડિક્શન આવી ગયું? ડોન્ટ નો, એનું બ્રેન એ રીતે સેટ થઈ ગયું. એટલે ખરાબ સંગતની અસર છે, એના લીધે વ્યસન, એના લીધે નશાકારક પદાર્થ ચાલુ થઈ શકે, પણ એડિક્શન થશે કે નહીં એ કોઈ ના કહી શકે. પાર્ટીમાં કેટલા બધા લોકો જતા હોય, બધાને એડિક્શન નહીં હોય, પણ કોને હશે અને કોને ક્યારે થશે વી ડોન્ટ નો. એટલે એ ના જાય એ સૌથી સારી વસ્તુ છે. એટલે આપણે, હું એવું નહીં કહી રહ્યો કે દારૂ બહુ સારી વસ્તુ છે, બધાએ પીવી જોઈએ અને જેને થવાનું છે એને થશે, નહીં થવાનું છે નહીં થાય, હું એવું નથી કહી રહ્યો. પણ ચાલુ કરશે તો રિસ્ક તો હશે, અને કદાચ ચાલુ ના જ કરે તો રિસ્ક ઓછામાં ઓછું થઈ ગયું તમારું. હવે આને આપણે આટલા પહેલા ડિસઓર્ડર લેવલ પર હમણાં બ્રેક લઈએ, ટ્રીટમેન્ટ વાળો ભાગ પછીનો ડિસ્કસ કરીએ. 2 3 સ્લાઇડ જ છે પછીની. પણ આમાં કોઈ ડાઉટ હોય, ક્વેશ્ચન્સ હોય તો એ કહો. હમ હમ એ એડિક્શનમાં છે કે એવું જરૂરી નથી, માનવું જરૂરી નથી, હું એવું કહેવા માંગુ છું. આ ઇલ્યુઝન છે, ગલતફહેમી છે. માઇન્ડ ઉપર કંટ્રોલ એટલે એડિક્શન વાળાને બી કંટ્રોલ તો રાખવો હોય પણ રહે નહીં. હા,
તો એમનું બ્રેન એ ટોલરન્સ વાળા રસ્તા પર નથી ચાલી રહ્યું અને એડિક્શનની પોટેન્સી રાઈટ નાવ નથી. આગળ થશે જ કે નહીં, ડોન્ટ નો. હા, એ પ્લેઝર માટે લે છે, રિલેક્સેશન માટે લે છે. હા, તો અરે વિજયભાઈ, ડોક્ટરો કેટલા બધા લેતા હોય છે. ઘણા બધા સાયન્ટિસ્ટ લેતા હોય છે. એ લીવરના ડોક્ટર પોતે બી કેટલા બધા આલ્કોહોલ લેતા હોય છે. તો એમને નહીં ખબર કે આલ્કોહોલથી શું શું અસર થતી હોય લીવર પર. હું એ જ કહેવા માંગુ છું, લિમિટ સુધી ક્યાં સુધી ચાલશે, કોને ચાલશે, ક્યારે એ લિમિટ ક્રોસ કરી શકશે, કોઈને નથી ખબર. આખી જિંદગી બી ના ક્રોસ કરે. આખી લાઈફ બહુ સરસ. હા, સ્ટાર્ટ થશે તો રિસ્ક આવશે જ એમ. પણ બધાને જ આવશે નથી ખબર. એટલે હું તમને અત્યારે ફરીથી સમજાવવા માંગુ છું કે આપણે બહુ બધા કરોડો લોકો દારૂ પીવે છે. આપણે કરોડો લોકોનું છોડાવવા પર કામ કરવાનું અત્યારે નથી પ્લાન. અત્યારે આપણે જે સમજવા માટે કરી રહ્યા છીએ કે જેને એડિક્શન છે, જે 5%, 10%, 7% લોકોને, એને આપણે શું મદદ કરીએ ને એના પરનો ફોકસ છે અને એનો પ્રોગ્રામ છે કે જેને આ બીમારી એકચ્યુઅલી એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. અને જે પોતે કહે છે કે મારે આમાંથી બહાર આવવું છે, મને આમાંથી બહાર નીકળવું છે. બસ. મારા કાકા પીવે છે અને એમને છોડવું નથી, તો હું એના પર હમણાં ફોકસ નથી આપવાનો. હું એમને કહીશ કે જેને ખરેખર મારે છોડાવવું, જેને છોડવું છે, જે આવી રહ્યા છે, તો ચલો હું એને મદદ કરું. કારણ કે જેને છોડવું નથી એ બહુ અઘરી વસ્તુ થઈ જશે. હા, બસ, 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 બરાબર છે. એ જ પાર્ટ. બરાબર? હા. કોઈ પણ બીમારી જબરજસ્તી સારી ના થાય. ડાયાબિટીસ વાળા પેશન્ટને તમે કહો કે તમારે ઇન્સ્યુલિન લેવાનું છે. પણ પેલો કે હું માનતો જ નથી ડાયાબિટીસ, કાં તો આટલું તો મારું શુગર રહેશે જ. તો ડોક્ટર ગમે તેટલી દવા આપશે, એટલે ઇન્સ્યુલિન લેશે જ નહીં કે દવા લેશે જ નહીં, તો શુગર, ડાયાબિટીસ કંટ્રોલમાં જ નહીં આવે. એટલે બીમારીને સારો કરવાની સૌથી પહેલી જવાબદારી પેશન્ટની પોતાની હોય. એ તૈયાર થાય તો આગળનું સ્ટેપ ત્યાં આપણે આવીશું. હા, એ જ તૈયારી હશે તો જ કામ કરે ને, નહીંતર ક્યાંથી કરે. ત્યાં આપણે વાત કરી શકીએ, સમજાઈ શકીએ. એટલે આ રેઝિસ્ટન્સ કે ડિનાયલ તોડવા માટેની બી અમુક ટેકનિક્સ હોય છે. એ પણ આપણે શીખીશું આપણા પ્રોસેસમાં. ફેમિલી વાળા લઈને આવ્યા છે. આપણી જોડે વાત કરવા પેશન્ટ બેસી બી ગયો. ચલો, તો આપણે શું કરી શકીએ કે એને થોડીક અન્ડરસ્ટેન્ડિંગ વધે. વધશે જેવું જરૂરી નથી. ટ્રાય કરી શકીએ. હા, હા, ચાન્સીસ ઓછા છે. પણ આપણે ટ્રાય તો કરી શકીએ. હા, એટલે આમ મેં પહેલા સેશનમાં બી એ જ કીધું હતું કે એડિક્શન વિશે આપણે બહુ જ ધીરજ રાખવી પડશે. ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી વેરી ઇઝી બેટલ. બહુ જ સારા પેશન્ટ કહેશે મારે છોડવું જ છે પણ નથી છોડી શકાતા, અને તમારું સેશન લીધા પછી જઈને પીવશે, એવું બી કરશે. એટલે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ડિફિકલ્ટ થિંગ. કારણ કે જેવું એને દુકાન દેખાય કે ભાઈબંધને પ્રેશર કે હા ભાઈ બોટલ આવી ગઈ છે જલ્દી, તો એનું પાછું તમારું શીખેલું બધું ગાયબ. કંટ્રોલ મિકેનિઝમ ડિસ્ટર્બ. સ્ટ્રેસ આવશે, પાછું ચાલુ કરી દેશે. ટેન્શન આવશે, ચાલુ કરી દેશે. 31st આવશે તો બી ચાલુ કરી દેશે. ભાઈબંધ બોલાવશે તો બી ચાલુ કરી દેશે. એટલે આ બધા ટ્રિગર્સ છે. એટલે ટ્રિગર્સને આઈડેન્ટિફાઈ કરવાના આવશે આપણે, અને એને મેનેજ. હા, બિલકુલ, બિલકુલ, બિલકુલ. એટલે આપણે પહેલી તૈયારી. હા, આપણી તૈયારી છે. આપણે એ જ વસ્તુને રિઇન્ફોર્સ કરાયા કરીએ. તમારી તૈયારી છોડવાની છે ને, તો તમને હું મદદ કરીશું. હા, ભલે થઈ ગયું તો પણ હવે જો હવે શું થાય કે જેથી કરીને એને રોકી શકીએ, એના પર આપણે પ્રોસેસ કરશું. એબ્સોલ્યુટલી. હા, હા. તો આપણે હેલ્થ પછી પાછું ચાલે. હા, હા, હા. હા, હા. થાય, થાય.
એટલે ત્યાં ફેમિલીને આપણે સમજાવવું પડે કે આપણે એને ધીમે, ધીમે, ધીમે તૈયાર કરવા તરફ લઈ જઈએ એવી રીતે ટ્રાય કરીએ. કે છો હા, ત્યાં ફેમિલી હા, ત્યાં ફેમિલી કાઉન્સેલિંગ લેવાય, એની હેલ્પ લેવાય, ફ્રેન્ડ્સની હેલ્પ લેવાય. એવી રીતે ધીરે-ધીરે હેલ્પ લેવાનો ટ્રાય કરે. અને બીજું જેમ કીધું આમાં રાઈટ રોંગ જેવો ભાગ નથી. એ બીમાર છે. એ તો આવું જ કરશે. તો આપણે સમજીને ચાલવું પડશે. હા. આપણે જજમેન્ટલ બનાશે નહીં. કેટલો ખરાબ માણસ છે યાર. બૈરી છોકરાને છોડીને આ બધું કરે રાખે છે. આટલા સારા વાઈફ છે, આટલા સારા પપ્પા છે, આટલો સારો ધંધો છે, આટલું બધું સરસ છે. શું દુઃખ છે જીવનમાં? તોય કેમ આવું કર્યા રાખે છે? એ ક્વેશ્ચન પૂછવાનો મતલબ નથી. જ્યારે આપણે સમજીશું ત્યારે આ ક્વેશ્ચન બધા જતા રહેશે. બરાબર? ડાયાબિટીસ વાળા પેશન્ટને આપણે એવું કહીએ, "તારે લાઈફમાં આટલું બધું સારું છે. તું કેમ ડાયાબિટીસ લાવે છે?" એ નથી લાવી રહ્યો. એ આવી ગયું છે. કેન્સર વાળા પેશન્ટને એવું કહીએ કે ભગવાને તને આટલું બધું આપ્યું, કેમ કેન્સર લઈ આવ્યો? આવી ગયું છે. કોઈ લાવવા ઈચ્છે નહીં. પાર્ટી કરવા વાળો માણસ મજા કરવા ઈચ્છે, એમાંથી એને આ એડિક્શન ડેવલપ થયું છે અમુક લોકોને. તો એને આપણે આમાંથી મદદ કરવાની છે. કોઈ લાવવા માંગે નહીં. કોઈ પહેલા દિવસ એવું ના વિચારે હું દેવદાસ બનવાનો છું. રેકોર્ડ તોડવાનો છે, દારૂ પીવાનો. એ તો એવું જ છે મજા કરીશ, પીસ, અટકી જઈશ, આટલું પીસ ને અટકી જઈશ, આટલી સિગરેટ લઈશ ને અટકી જઈશ, આટલું જુગાર રમીશ ને અટકી જઈશ. પછી મારે વધારે નથી રમવું. પણ એડિક્શન વાળા કેસીસમાં એ આઉટ ઓફ કંટ્રોલ જતું રહેશે. ઠીક છે? એટલે મોરાલિટીને આપણે થોડીક વાર પૂરતી સાઈડમાં મૂકી દેવી પડશે. સારું, ખરાબ, બહુ જ સારું, બહુ જ ખરાબ. એ બધું આપણા કામની વસ્તુ નથી. એડિક્શનનો પેશન્ટ છે એટલે પેશન્ટ છે. એને મારે મદદ કરવાની છે. બહુ સારો છે કે બહુ ખરાબ છે, બહુ જ આટલો એ બધું કરવાનું કોઈ ચિંતા કરવા જેવું નથી. મારે મદદ કરવાની છે, તો હું કઈ રીતે મદદ કરું? એ ટ્રીટમેન્ટવાળા ભાગમાં આપણે ધીમે, ધીમે, ધીમે જોતા જઈશું. એક બીજું પ્રેઝન્ટેશન મોકલી આપું છું ગ્રુપમાં. એ મિથ્સ અબાઉટ એડિક્શન. એડિક્શન વિશેની ગલતફહેમીઓ એના વિશે છે. ગેરમાન્યતાઓ છે એના વિશેનું છે. અગેન ઇંગ્લિશમાં છે એના વિશે પણ આપણે વાત કરીશું, સમજીશું. પણ એ તમને મોકલી આપીશું એટલે એના વિશેની ઘણી બધી વસ્તુ આપણને ધીમે ધીમે હા, હા. મિથ્સ અબાઉટ એડિક્શન આવી ગયું છે? મેં મોકલેલું છે? હા, હા. તો એ તમે જોઈ લેજો. હા. એના વિશે જોજો. તો એ તમને હજુ સારી રીતે સમજાવશે. અનફોર્ચ્યુનેટલી બધું મટીરિયલ છે ને ઇંગ્લિશમાં જ હશે. પણ એટલે જ આપણે લેક્ચર ગુજરાતીમાં રાખ્યા છે કે હું તમને ઓર ડિટેલમાં સમજાવી શકું. અને રેકોર્ડિંગ ને એ બધું બી ટ્રાય ચાલુ જ છે. આ કર્યું જ છે, અત્યારે બી ચાલુ જ છે. એ YouTubeમાં અપલોડ કરીને તમે ફરીથી જોઈ શકો, ફરીથી સમજી શકો. કઈ ક્વેશ્ચન હોય તો આપણે ક્વેશ્ચન આન્સર સેશન જેવું રાખીશું. એમાં ડિસ્કસ કરી લઈશું. ઠીક છે? હા, હું બુક્સ બી મોકલવાનું કરી આપું. ચોક્કસ. કાલનો ટાઈમ પ્રિફરેબલી આપણે આફ્ટરનૂનનો રાખીશું. ચાલશે? ના, ના. સી આપણે બધાને કાં તો આપણે રેકોર્ડિંગ રાખી દઈશું. કારણ કે બધાનું બધું ફુલફિલ કરવામાં ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ. મારું સ્કેડ્યુલ એ રીતનું થોડુંક છે કે સેટરડે, સન્ડે થોડુંક ફાવે એમ છે. મેહુલભાઈને વીકડેઝમાં ફાવે એમ છે. છતાં બી હું ટ્રાય કરું છું કે કયા દિવસનું શું થઈ શકે, આપણે પોલ કે એવું કંઈક રાખીશું. પણ એમાં બધાને તો ખુશ નહીં રાખી શકીએ. ટાઈમિંગ કે ડેઝ હોય એમાં. અને અગેન આપણાથી સી શું કહો છો? હા, હા, પણ હવે સપોઝ ઇવનિંગમાં મારે કાલે એક 2 મીટિંગમાં જવાનું છે, તો આઈ કેનોટ ગિવ ઇવનિંગ્સ ટાઈમ ટુમોરો. હવે હા, બાકીના દિવસો કદાચ ફાવશે તો એ કરી દઈશું. પણ અગેન ઇટ વિલ બી લિટલ બીટ લાઈક ધીસ ઓન્લી કે જ્યાં થોડા ચેન્જીસ થયા કરશે. સો ડેફિનેટલી આપણે ટ્રાય કરીશું એકોમોડેટ કરવાનો, પણ બધાને પોસિબિલિટી સેમ વેમાં રહેશે આઈ ડોન્ટ નો. સમજી શકું પણ મારા માટે બી સેટ કરવાનું થાય ને એટલા માટે. હે ને? ઠીક છે. ઓકે મેહુલભાઈ, તમારા કોઈ સજેશન્સ કશું? તમે આજે શાંત છો એકદમ? હા, બરાબર. બરાબર છે. હા, હા, બરાબર છે.
ઓકે, ઓકે. ફાલ્ગુનીબેન, ઉષ્માબેન, એનીથિંગ તમારા કોઈ કમેન્ટ્સ કે કશું? હા, 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 હા. એટલે આ ફિલ્ડ બહુ ડીપ છે. આ તો જસ્ટ આપણે હવે સમજો ABCD થી શરૂઆત કરી છે. બરાબર? અને હા, હા, મજા તો આવશે, ગમશે. સી બ્રેઇન વિશે, માઇન્ડ વિશે સમજવું બધાને ગમે છે એમ જનરલી. ખાલી એને પ્રોપર રીતે આપણે સમજી શકીએ એના માટેનો આપણો ટ્રાય છે. હા, તો ધીસ ઇઝ અ હેલ્ધી એડિક્શન એવું ગણી શકાય. લેક્ચરનું એડિક્શન. પણ એ લેક્ચરનું એડિક્શન ઇઝ નોટ ગોઈંગ ટુ બી એડિક્શન અગેન. લેક્ચરનું એડિક્શન એટલે એવું થઈ જાય કે તમે પછી બાર-બાર, 4-4 કલાક લેક્ચર, 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 લેક્ચર કરશો. ટોલરન્સ એમાં ડેવલપ થવું જોઈએ ને. 1 કલાક ઇઝ નોટ એડિક્શન. ઠીક છે? ઓકે. વેલકમ. આવજો. ગુડ નાઈટ.